બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરીએ તો આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। દેશભરમાં યોગ દિવસની સામૂહિક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમમાં યોગ કર્યા। 3 લાખ લોકો સાથે પીએમ મોદીએ યોગ કર્યા। દેશભરમાં 1300 સ્થળોએ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડાપ્રધાન મોદી સાથે 25,000 જેટલા વિદ્યાર્થીઓએ પણ યોગ કર્યા છે। 25,000 વિદ્યાર્થીઓના 108 મિનિટ સુધી સૂર્ય નમસ્કાર। खुशी है આપણે વિશાખાપટ્ટનમમાં છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતની જાણકારી લોકોને આપી અને સાથે જ કહ્યું કે યોગ એ આખા વિશ્વને એકબીજાની સાથે જોડ્યું છે। યોગને પૂરી દુનિયામાં સમર્થન આપવામાં આવી રહ્યું છે, ત્યારે યોગ લોકોના જીવનનો એક ભાગ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને લોકોના જીવનનો એક ભાગ ગણાવ્યો અને યોગા ફોર વન અર્થ વન હેલ્થ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। સાથે જ તેમણે કહ્યું કે યોગ લોકોના જીવનનો હિસ્સો બની ગયું છે। યોગથી શાંતિની દિશા મળે છે અને યોગ બધા માટે અને બધાના માટે છે। યોગ અને વેલનેસ મંત્ર આગળ વધી રહ્યો છે, ત્યારે ભોજનમાં 10% તેલ ઓછું કરવાની પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેલેન્જ આપી અને સાથે જ તેમણે કહ્યું કે હુંથી અમેની યાત્રાથી સમરસતા વધે છે। દેશવાસીઓને ખાવામાં તેલ ઓછું કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેલેન્જ આપી છે અને યોગને એક જન આંદોલન બનાવીએ તે પ્રકારની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહી। સાથે જ તેમણે કહ્યું કે આંદોલન જે વિશ્વને શાંતિ અને સમરસતા તરફ લઈ જાય। યોગ માનવતાને એક સૂત્રમાં પરોવે છે। साथियों, दुर्भाग्य से आज पूरी दुनिया किसी न किसी तनाव से गुजर रही है। कितने ही क्षेत्रों में अशांति और अस्थिरता बढ़ रही है। ऐसे में योग से हमें शांति की दिशा मिलती है। योगा इज द पॉज बटन that humanity needs to breathe, to balance, to become whole again. ओबेसिटी की तरफ भी फिर से सभी का ध्यान आकर्षित करना चाहूंगा। बढ़ती ओबेसिटी पूरी दुनिया के लिए एक बड़ा चैलेंज है। मैंने मन की बात कार्यक्रम में भी इस पर विस्तार से चर्चा की थी। इसके लिए अपने खान पान में 10% ऑयल कम करने का चैलेंज भी शुरू किया था। मैं एक बार फिर देशवासियों से, दुनिया भर के लोगों को इस चैलेंज से जुड़ने का आह्वान करता हूं। अपने खाने में कैसे हम कम से कम 10% ऑयल कंजम्पशन कम करें, इसके लिए जागरूकता फैलानी है। ऑयल की खपत कम करना, अनहेल्दी डाइट से बचना और योग करना, ये बेहतर फिटनेस की जड़ी बूटी है।